જો બતાવું અહીંથી જો ઉપલો છે ને એ છે ને જો આવી ગયો બારો બારો. જય માતાજી, જય કુળદેવી ગેલમાં. કેમ છો? મજામાં મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો જો આજ બપોર પછીના 3 વાગી ગયા ને હર્ષ ને પૂર્વા જાગી ગયા. આજ તો ક્યારના જાગે છે ને પૂર્વા જો જાગીને રમે છે ને હર્ષ અમારે રહોડામાં કંઈક કરે છે. જોવા જાય શું કરે. પૂર્વા પડતી ને હો. પૂર્વા અમારે ત્યાં હાલવાને થોડી થોડી કોશિશ કરે છે. ભાઈ જો શું કરે હે બાવશે ભગવાલો મારે રાખ વીખે છે હમણાં બહુ જ. આજનું વાતાવરણ જો તમને બતાવું. આજ પાછું વરસાદનું આગમન થઈ ગયું છે. 2-3 દિવસથી નહોતો. ક્યારેક ક્યારેક કોક સાટા આવતા ને આજ છે ને થોડાક વધી ગયા છે સાટા. એટલે અત્યારે તો નથી આવતા પણ જો આમ દરિયાથી બાજુ આ બધું અંધાર છે. ફોનમાં કદાચ દેખાતો હોય કે વિડીયામાં. જો ગાયું અમારે બેસી ગઈ ને આગળ વાસડો ઊભો જશે. આ આગળ ઊભી થાય ને એટલે નીરણ નાખવાની છે, પાવાના છે. પૂરવા જો નહીં તો રમવા આવ્યા છે અહીંયા કટવન રવા નાખને અહીંયા હર્ષ તો ખાટલા હેઠે ગળી જો. ઓય બારો નહીં જાય હે ઘર કરવું. હાલો એને ઘર બનાવજો. અત્યારે પીસી કરાય પૂરવા જો. પૂરવાની મજા આવે. રમાડવા વાળો મજા આવે પૂરવાને તો. હાલો બારા નીકળો. હાલો હાલ મૂકી દો. હર્ષને છે ને ઘર બનાવવું છે. અહીંયા ખાટલે અહીંથી તે અહીંયા રૂમાલ બાંધી દેવાનો. એનું ઘર બ્રશ વિચાર ન કરાય. કાઢ નાખ કાઢ નાખ વિચાર ન કરાય. હાલ હું ઘર બનાવી દઉં. જા મારા હર્ષભાઈનું ઘર બની ગયું છે. જો બતાવું અહીંથી જો હું કેમ બીખી નાખ્યું હે હવે નથી બનાવી દેવું રે. પુરાણ મજા આવે દાંત કાઢવાની. જો તો હું કેમ બીખી નાખશો. બ્રશ મૂક દે. લાવે હું મેચ જાઉં. કાઢ નાખો. બાય ઘર બનાવી દઉં ને. હા અહીંયા ઘર બનાવી. હાલો જો અમારે ઘર હર્ષભાઈનું પાછું બની ગયું. શું બનાવ્યું હે ઘર બનાવ્યું હે શું બનાવ્યું. ક્યાં છે મમ્મી? એમાં ત્યાં રાખવું લેતી આવું મમ્મી. હર્ષ રમે ને તમારે એક કામ ખોલવાનું છે. જો આ ઓસાડ કટિંગ કરવાનું છે. આ છે ને આમાંથી 4 ઓશિકા અને 2 ઓસાડ આ વેસાવાળા આવ્યા ને એની પાસેથી લીધો હતો. જો આ 300 રૂપિયાને લીધો હતો. 2 ઓસાડ થાય ને 4 ઓશિકા થાય. તો અહીંયા ઓસાડ હતો ને એ મેં આજ ધોયો. સવારમાં કેટલું કામ હતું. કપડાં ધોયા અને મારે અત્યારમાં છે ને હવે આ ઓસાડ કટિંગ કરવાનું કામ લેવાનું છે. તો હું ઓસાડ કટિંગ તો આ ઓસાડનું માપ લઈ તો આ ઓસાડનું માપ લઈને આપણે આ ઓસાડનું કટિંગ કરવાનું છે. તો આપણે હું કરી નાખું. આ ઓસાડ આમ સારો જ છે પણ જો આ આસો થઈ ગયો હાવ એટલે એ કાંઈ ઓસાડતી નથી. વધારાનું છે નકામું. ક્યાં બેન ને ન્યા નથી લઈ જાવ. ન્યા રમવા દેવો બેટા. ઘડીક રમવા દે. મારે ઓલું ઓસાડ આપો હે. આ બાજુ ઘર ન કરાય. આ બાજુ છે ને એટલું રહેવા દે બેટા. તો પછી પવન ન આવે તને. બેન ને રમવા દે હે. તને મગજ જ નથી હસોડો. ગોગડા તું
કઈ ભાન જ નથી હસોડી તને ભાન જ નથી કાંઈ બેન ને રેમાં દઈ જાય ને લિયા જો બિસ્કિટ બેને વેરી નાખ્યું બિસ્કિટ જો વેરી નાખ્યું એને ખાવા દેવો બેટા ઘડીક બેન રમે ને તો હું ઓલું ઓસાડ કાપી નાખું હો ઘડીક રમવા દે બેન ને તો પછી આપણે આ બાજુ ઘર બનાવી દેવો હા ત્યાં ઘર બનાવી દે પછી હો ઘડીક બેન ને રાખજે હો ઓકે ઓ તમે શું આવી રીતના કંઈક પાથરું છે ને આ બાજુ તો હરખું કરવાનું બાકી છે હર્ષને પૂરવા કવરાવે તો થોડીને પાછી ત્યાં જાવ આ છે ને આ ઓસાડ મારો ઉપલો છે ને એ છે ને જો આવી ગયો બારો બારો હા બારો નીકળ બસ આ છે ને ઉપલો ઓસાડ મારો આમ પગથામાં વધારે છે પગથો વધારે છે એટલે મારે છે ને થોડોક ટૂંકો રાખવાનો છે લંબાઈ તો બરોબર જ છે હર્ષ બસ હવે આવી જાય અમારે કામ કરવા વાળા હું આમાં હું કટિંગ કરું જો કોઈ આડું આવ્યું ચાલે ચાલે હવે આ ગાદી થોડી છે બેટા થી જાવ બસ લો બસ લો સાતો બેન તાર ઘરમાં વહી ગયા કાલ તો બેન તાર ઘર વીખી નાખશે બેન ઘર વીખી નાખશે હાલ આપવાનું કેન્સલ ને કેમ કે આ છે ને એકથી હરખું નથી થતું ત્રાહું એમ કપાય છે આડા થઈ જશે એટલે હવે આને છે ને હકેલો કરીને મૂકજો અને પપ્પા આવે ને હર્ષના પપ્પા તો એ લાગશે ને તે થાય આમે તે હર્ષની કાંઈ કાપવા નહીં દે કટિંગ કરવા નહીં ગાવું જો ઊભી થઈ ગયું ને એને જો નિરણ નાખી દીધી છે લીલું અને હું પૂરવા ઘડીક ફળિયામાં આટો મારીએ વર્ષે ઘડીક કવરાવાનું કામકાજ લીધું હતું બહુ જ એને ઘડીક જો પટાવીને ફોન દીધો છે ફોન જોવે ને હું પૂરવા ઘડીક ફળિયામાં આટા મારીએ ને સાટા ઝીણા ઝીણા ચાલુ જ છે ઓલા મસરા કેમ ઉડતા હોય એવા ઝીણા ઝીણા સાટા ચાલુ છે ફળિયામાં ઘડીક આટો મારીએ પાત્રા જો અમે આમાં સોળા વાવ્યા વટાણા અને ઓલા બે મિક્સમાં છે અને આમાં જો મરસીનો રોપ અને ટમેટાનો રોપ રીંગણાનો રોપ ને ઓલી બાજુ ફૂલઝાડનો છે પણ આમાં ખડ કાંઈ દેખાવા નથી દેતું એટલું જ અમે કાલે લીધું હતું ખોડામાંથી આજ કંઈ ટાઈમ નથી ને અમે વરસાદ ચાલુ છે એટલે કાંઈ લેવાનું ઓલું સાહેને ભીંડા જો આપણે ઉડા થઈ જશે કિહડાને વહેલા જો આમ સડી જા થોડીક વાર છે પછી બધું બકાલો ઘેરે થવા મળશે અહીંયા જો મેં સીવડાને વેલા ને એવું બધું વાવેલું છે પણ છે ને ખડ થઈ ગયું છે તુર ને એવું બધું છે ક્યાં જવું તારે પણ પુરાણ વરસાદ લાગે છે હું આશરીમાં વહી જઈએ કપલું છે ને આગળ મહેમાન આવ્યા હતા મારા દાદાની દીપડિયાથી મારા ભાઈ ને મારા દાદા આવ્યા હતા એ વાડીએ જશે અહીંથી ચા પાણી પીને વાડીએ જશે કેમ વાડીએ જઈ રોકાવા નથી આગળ વહી જવાના છે 5 સાડા 5 છે ને હર્ષને વાહે છે ને તો હર્ષને લેતા જાય વાડીએ ને પછી આગળ ઘેર જાય ને એ વળતા મૂકતા જાય વાડી અમારી આ બાજુ આવી છે હનુમાનપર આ બાજુ તો એ વાડીએ જાય ને ત્યાંથી વયા જવાના છે હર્ષને એ મૂકતા જાય ને માલ લેજો મેં 2-3 નિરણ ખવડાવી દીધી અને પાણી પાવાના છે પૂરવાનું હુવાનો ટાઈમ થઈ જશે 5:30 વાગી જાય આગળ હુરાઈ દઉં ને મેં જો કામ કરી નાખ્યું વાહિંદું ને એવું વાળી નાખ્યું ને પૂર્વાબેનને હોવું છે હવે કા બેટા ક્યાં જવું જો 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 વળ કેટલા ખાય ડિસ્કો કીધું હાલો વળ નથી આલુ પડી જાવ ને હા 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 પડી જાય તો કેટલું ઓછું જાવ તારે
હા વિસ્કા કેવા ભરે હાલ તો પૂરવાને હું હોરાઈ દઉં પેલા ભાઈ ક્યાં જો હાથ કર ભાઈ હાલ હાથ કર જો બોલે પપ્પા બોલ તો પૂરવા પપ્પા બોલ તો નહીં ના પાડે જો નથી બોલવું નહીં બસ લ્યો નથી બોલવું આપણે બસ લ્યો ડિસ્કો આવડે કઈ તો ડિસ્કો જો ડિસ્કો કરે પૂરવા ભાઈ કહેજો હાથ કર ભાઈને હાથ કર તો આમ ટાટા કહેજો ટાટા કહેતો ટાટા હાલો પૂરવાનું હું રાઈ દો પેલા દસ વાગી જા કયું વાળું કરી